સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 2 તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1144મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 795મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષની સાથે એવો દ્રઢ પ્રસંગ કરી દેવો કે જેને કારણે કરીને આપણું કલ્યાણ થઈ જાય. કારણ કે સાધન તો માત્ર ને માત્ર ગમે તેટલા કરીએ તો પણ એ સાધનથી આપણા હિન્દુ અને સનાતન ધર્મની અંદર કોઈ શાસ્ત્રની અંદર આત્યંતિકી મુક્તિ થાય એવું ક્યાંય દેખાડ્યું નથી. જરૂર સાધન કરવાના થાય તો જેને પ્રત્યક્ષ અને પ્રગટ ભગવાન મળ્યા છે અને એમની આજ્ઞા વડે કરીને માત્ર ને માત્ર કેવળ એમની પ્રસન્નતા માટે થઈને સાધન કરે તો વાંધો નથી. પણ સ્વામી કે સાધન કરતા કરતા પોતાના જીવનની અંદર એક યા બીજી રીતે કંઈક સાધનનું માન પણ અંતરની અંદર આવે કે મારા જેવું કોઈ કરી શકે નહીં. અને વિશેષ કરીને પ્રેરક બળ પણ સાધન કરવા માટેનું ભગવાન કે ભગવાનના સંતની પ્રસન્નતા માટે કરું છું એવું નથી બનતું. પણ લોકો જોવે છે ને લોકો તાળીઓ પાડે છે, લોકો રાજી થાય છે, વાહ વાહ કરે છે. એવા એક પ્રેરક બળથી જ દુનિયાની અંદર અન્ય ભિન્ન ભિન્ન પ્રકારના સાધનો લોકો કરતા હોય છે. એટલે સ્પષ્ટપણે મહારાજ તો આ લોકની અંદર પધાર્યા ત્યારે એમણે પોતે નક્કી કરીને જ આવેલા છે કે મારે જે મુમુક્ષુ જીવ છે એને બધાને આત્યંતિક કલ્યાણ પમાડવું છે. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર પરમહંસોએ બધાએ સાધના તો કરી જ છે અને એ સાધનાની અંદર જેને જેને પોતાનો ધ્યેય સ્પષ્ટ હતો કે ભાઈ આ સાધના તો માત્ર ને માત્ર કેવળ ભગવાનને રાજી કરવા માટે થઈને, નહીં કે મારે હવે મારા આ જન્મની અંદર મારે ભગવાનની કે આવા પરમ એકાંતિક સંતને ગોતવાના છે અને એ મળી જાય એટલા માટે થઈને કોઈ સાધન એ વખતના સમયની અંદર પરમહંસો કરતા નહીં. એટલે એટલા માટે થઈને આપણે આ સત્સંગની અંદર જે કંઈ સાધના કરીએ તે કેવળ પ્રસન્નતા માટે. ડૉક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે ને, કેવળ રાજી જ કરવા છે, રાજી જ કરવા છે, રાજી જ કરવા છે. પ્રસન્નતા જ પ્રભુના ધામને પામવા માટેનું એક મહત્વનું અંગ ગણાય છે.
પણ પ્રસન્નતા ભગવાન કહે એમ કરે તો, પરંતુ ભગવાન કે સંત કહે તેમ કરવા તૈયારી ન હોય અને પોતાની ઈચ્છા પ્રમાણે જેને પોતાના જીવનની અંદર સાધનની પ્રશંસાની વાહ થતી હોય અને એમાંથી એને પ્રેરક બળ મળી રહેતું હોય અને એનો એ આનંદ ભોગવતા હોય ત્યારે આપણે એમ જાણી લેવું કે આ આનંદ બાહ્ય આનંદ છે, કોઈ અંતરનો આનંદ નથી. જેમ આપણે જાણીએ છીએ કે આપણા સદગુરુ સંતોના જીવનની અંદર પણ આપણે અનુભવ કર્યો. આપણા સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી કે જેમણે પોતે પોતાના જીવનકાળ દરમિયાનની અંદર ક્યારેય ન તો એમણે સગડો પેટાયો કે નથી એમણે દિવાસળી કરીને ક્યારે કંઈ રસોઈનું કામ કર્યું, પરંતુ યોગીજી મહારાજે એમણે બોલાવીને આજ્ઞા કરીને કહ્યું કે આ સંતો બધા ભણે છે, અહીંયા આગળ જબરેશ્વર મહારાજને પધરાવ્યા છે અને ઠાકોરજી બિરાજમાન છે, તો 3 ટાઈમનો થાળ કહેતા રસોડાની સેવા તમારે સંભાળવાની છે. હવે આવડતું હોય અને કે ને તો એમ થાય કે વાંધો નહીં, ચાલો આપણી કિંમત થઈ, આપણને આવડતું હતું ને આપણને રસોડાની સેવા આપી. પરંતુ ભણવાની અંદર પણ ત્યાગવલ્લભ સ્વામી કંઈ પાછા પડે એવા નહોતા. શરૂઆતમાં થોડું ઘણું ભણ્યા હશે, પરંતુ પછી તો એક જ વિચાર કે મારે મન તો આ જ આધ્યાત્મિક ભણતર છે. અને જે સંતો અહીંયા રહેતા તે તમામ સંતોને નિર્દોષ ભાવથી અને અંતરથી એક જ વિચાર કે મારે યોગીજી મહારાજને રસોઈ કરીને જમાડવાના હોય તો મારા અંતરમાં કેવો ભાવ હોય, એવો શુદ્ધ ને પરિશુદ્ધ ભાવથી ભણતા સંતો માટે એમણે જેવી પ્રકારની સંતોની રુચિ એ પ્રકારે એમણે રસોઈ 3 ટાઈમ બનાવી. અને એમાં પણ જે કંઈ બનાવવાનું થતું તે બધું જ લાકડિયા અને પથ્થરિયા કોલસાની ઉપર સગડા ઉપર જ બનાવવાનું થતું. બાપા પોતે બિરાજમાન હોય ત્યારે પણ 100, 200, 500 હરિભક્તોની રસોઈનો વારો હોય તો એમને જમાડવાના થતા, એમની રસોઈ બનાવવી પડતી. પણ ક્યારેય કોઈ દિવસ અહીંયા આગળ દાદર અક્ષર મંદિરની અંદર રહેલા દરેક સંતોએ અનુભવ કર્યો છે કે નથી એમને કંટાળો આવ્યો કે નથી એમને કોઈ દિવસ એવું થયું કે આ બધું મારે એકલાને જ કરવાનું. જો મનમાની સાધના નહોતી, આવડતું નહોતું, છતાં પણ એટલું સરસ શીખી ગયા. તો એક પ્રસંગ યોગીજી મહારાજના જીવન ચરિત્રની અંદર આવે છે. યોગી બાપા દાદર અક્ષર ભવનમાં બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર ત્યાગવલ્લભ સ્વામી પોતે રોટલા બનાવતા હતા, બાજરીના રોટલા. અને બાપા પોતે અક્ષર ભવનની અંદર બધે પગલાં પાડવા માટે પોતે પધાર્યા અને તે વખતે રસોડાની અંદર એક રોટલો બનેલો અને એ સરસ મજાનો ફૂલીંદડા જેવો થયો. ત્યારે યોગીજી મહારાજ એકદમ રાજી થઈને બોલ્યા કે કેટલો સરસ રોટલો ફૂલ્યો, દંડવત કરવાનું મન થાય એમ છે. અંતરનો રાજીપો એ કાંઈ બહાર છાપીને લોકોને બતાવવા માટે મોટા પુરુષ નથી આપતા. એ તો એ વ્યક્તિને જ અંતરની અંદર પરમ શાંતિ વર્તે. આટલા વર્ષો પર્યંત એમણે જે સાધના કરી એ કેવળ ને કેવળ યોગીજી મહારાજની સાથેનો દ્રઢ પ્રસંગ. બાપાએ કહ્યું એટલે હવે મારે બીજો વિચાર કરવાનો નથી. અને એ પ્રકારે એમણે એટલી બધી અદ્ભુત સેવા કરી. શરૂઆતના વર્ષોની અંદર જ્યારે 61ની અંદર જે સાધુ થયા
એમાં કેટલાક તો નવા સવા હશે એટલે ત્યાગાશ્રમ શું છે અથવા તો ત્યાગાશ્રમના રીતિ રિવાજ નીતિ નિયમ શું છે એ બહુ મન ઉપર લીધું ન હોય એટલે થોડી ધમાલી વૃત્તિવાળા પણ ખરા અને કામચોર પણ ઘણા હોય, વારો હોય ત્યારે ન કરે તો પણ ત્યાગોલભ સામે કોઈ દિવસ નથી કોઠારી સામેને ફરિયાદ કરી કે નથી પ્રમુખ સામેને ફરિયાદ કરી કે પછી નથી એમણે યોગી બાપાને ફરિયાદ કરી કે બાપા હું કરું તો છું બધું પણ આટલી જેની સેવાનો વારો હોય એ લોકો આવે તો સારું, એવું પણ નહીં. ઘણી વખત એવું બન્યું છે કે વાસણ ખૂબ વધારે પડતા રસોઈ બની હોય ત્યારે બગડ્યા હોય અને એ બધા જ વાસણને ઉટકનારા સંતો ઓછા હોય કદાચ, તો તે વખતના સમયની અંદર રસોડાની આટલી બધી ભારમારી જવાબદારી સંભાળી હોય, ઊભા રહીને થાકી ગયા હોય પણ છતાંય તે કે વાસણ ઉટકનારા સંતોની ભેગા વાસણ ઉટકવા માટે બેસી જતા. એ બેસવું એટલે કે લોકોને બતાવવા માટે નહોતા બેસતા, એમને એમ હતું કે આ કામ મારું પોતાનું છે, ભલે કોઈ ના આવે તો મારે એકલાએ ઉટકવા પડે અને ઉટકીને મારે તો બાપાને રાજી કરવા છે. અને આપણે જાણીએ છીએ કે આવી રીતે યોગી બાપા પણ પોતે કહેતા ને કે અમને અત્યારે જે આનંદ આવે છે એ શાસ્ત્રીજી મહારાજના વચને એ રસોડા કર્યા, વાસણ ઉટક્યા, હરિભક્તોની સેવા સરભરા કરી, આ એનો આનંદ છે. જોકે એ તો બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત પુરુષ હતા, પણ છતાંય એ પોતે કહેતા એમ ત્યાગવલ્લભ સ્વામી પણ શરૂઆતમાં તો સાધુ થવા માટે પોતે સંમત જ નહોતા, પણ કેટલી બધી જબરજસ્ત અંતરની અંદર મુમુક્ષુતા પડી હશે કે આ યોગીજી મહારાજને મને સાધુ કરીને મારી પાસેથી શું સ્વાર્થ હશે. સ્વાર્થીલા પુરુષ તો છે નહીં, નિસ્વાર્થ ભાવે પોતે સત્સંગની અંદર વિચરણ કરે છે. તો એ એક જ વાક્યની અંદર પછી એમણે સ્વીકારી લીધું કે બાપાને કહી દીધેલું કે બાપા તમારે મને સાધુ થવાની વાત ન કરવી. યોગીજી મહારાજ એવા ભણા ભોલા દિવ્ય સ્વરૂપ હતું એટલે સભાની અંદર કે મહેન્દ્રભાઈ મારે તમને કઈ વાત નહીં કરવાની. હવે આવું બધાની વચ્ચે કે ભણેલા ગણેલા, ભણવામાં ખૂબ હોશિયાર, આફ્રિકાની અંદર કાશ્મીર, ભારતનું જે કાશ્મીર કહેવાય એના જેવું એ કંપાલા નગરની અંદર રહેનારા, પણ છતાંય નક્કી કર્યું કે બાપાની ઈચ્છા છે ને મરજી છે તો હવે આપણે જંપલાવી દો. અને એ પ્રકારે પોતે નવયોગેશ્વરીની અંદર જોડાઈ ગયા અને એમણે પોતે આ પ્રમાણે સેવા કરી. 1968ની અંદર પ્રમુખ સ્વામી મહારાજની સાથે યોગી બાપા પોતે ગોંડલ બિરાજતા હતા અને પ્રમુખ સ્વામી, ધર્મ સ્વરૂપ સ્વામી અને હું અને દેવચરણ સ્વામીને પ્રગટ ભગત આટલા અમે ગુરુ પૂનમનો સમય કરીને શ્રાવણ મહિનો અહીંયા આગળ મુંબઈની અંદર કરવા માટે આવેલા. અને તે વખતના સમયની અંદર મુંબઈ મંદિરની અંદર નિત્ય પ્રત્યે કથા વાર્તા પ્રમુખ સ્વામી પોતે કરતા, હર્ષદભાઈ દવે જેવા મહાજ્ઞાની એ પણ આવીને બેસતા. અને એવા સમયની અંદર પવઈની અંદર જે આપણી વાડી છે, યોગીજી મહારાજની પ્રસાદીની વાડી છે, અને એ વાડીની અંદર તે વખતે ત્યાં આગળ એક દિવસનો કાર્યક્રમ હરિભક્તો સાથે રાખેલો. બાપાને કેવું યોગી મહારાજને સૂચતું એમ પ્રમુખ સ્વામી મહારાજની હયાતીની અંદર પણ હરિભક્તોને અન્ય સ્થાન ઉપર લઈ જઈએ તો ત્યાં એમને થોડું ચેન્જ મળે, સાથે સાથે આપણી સાંપ્રદાયિક વાતો, જેને લખ્યું છે ને મહારાજે કે
જે સંપ્રદાય છે તે સંપ્રદાયને વૃદ્ધિ શેના વડે કરીને થાય તો તે તેના શાસ્ત્રો વડે કરીને થાય. એટલે એ પ્રકારે એવું અદ્ભુત આયોજન પણ થયેલું હતું. અને ત્યાગવલ્લભ સ્વામી, દેવ સ્વરૂપ સ્વામી પોતે પાર્ષદમાં હતા અને તે વખતે આ બધો કાર્યક્રમ ચાલતો. એટલે ત્યાગવલ્લભ સ્વામી સાથે રસોડાની સેવામાં 16 વર્ષની મારી ઉંમર, એટલે જોડે જોડે સેવા કરતા હતા. બધાએ સંતોએ જમી લીધું, બાપાએ જમી લીધું અને પાર્ષદ તરીકે તે વખતે નારાયણ ભગત એ પોતે ત્યાં હતા. એટલે બહારના ભાગમાં ચોકડી હતી, ત્યાં એમને પિત્તળનું પત્તર ઉટકવું પડે. એટલે ઉટકવા માટે થઈને એમણે પાવડર માગ્યો અને તરત જ ત્યાગવલ્લભ સ્વામીએ હસતા હસતા કોઈ પણ પ્રકારની મનની અંદર વિચાર લાવ્યા વગર એમણે પાવડર આપ્યો અને કહ્યું કે વધારે જોઈએ તો કહેજો. આટલા બધા રસોડાના ગરમીના ભાગની અંદર આ સેવા કરવાની, એમાં જે સ્થિરતા રાખવી, ધીરતા રાખવી એ સામાન્ય બાબત નથી. આપણે જ્યાં સંતો વાત કરે ને કે તપેલું ભલે રસોડાની અંદર ચૂલા ઉપર મૂકેલું હોય ત્યારે તો તપ્યું હોય, પણ એનું નામ જ તપેલું. રસોડામાં અથવા તો બહારના ભાગમાં તપેલું મૂક્યું હોય તો એને તપેલું જ કહેવાય. એવી પ્રકારની ગરમીનો પ્રકોપ રસોડાની અંદર રહ્યા જ કરતો હોય તો તે વખતે પણ ત્યાં આગળ આ પ્રમાણે એક નાનામાં નાની સેવા, અને એમાં પાર્ષદ તરીકે રહેતા હોય એવા માગે ત્યારે આપણને થાય કે જરા શાંતિ રાખો ને, થોડી વારમાં આપું છું, એમાંય મનમાં વિચાર આવે. અમે નજરે જોયું ત્યારે આપણને ખ્યાલ આવે. તેવો જ એક ઉત્સવ મહંત સ્વામી, પ્રમુખ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી સ્વામી બધા સંતોની સાથે આઈત્યા સોમાને ત્યાં આગળ મોરા બંદરની અંદર રાખવામાં આવેલો. અને ત્યાં પણ આ પ્રમાણે રસોઈ બનાવવાની. હવે જે જગ્યાએ તો આપણું સ્થાન જ ન હોય અને એવી જગ્યાએ આપણી કોઈ સગવડતા પૂરી ન હોય, પણ છતાંય તે એટલા જ પ્રેમથી એમણે દાળ, ભાત, શાક, પૂરી, દૂધપાક બધું બનાવ્યું અને રાજી થકા એમણે બધાને જમાડ્યા. તો મારે એ કહેવું છે કે આ સાધના સત્પુરુષની મરજી પ્રમાણેની કરે ને એ જ એમનો દ્રઢ પ્રસંગ. બાકી ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર એક મહાત્મા, એટલે એક હરિભગત સાધુ થવા આવ્યા હશે, ત્યારે તો કંઈ ખબર પડતી નહોતી. અને જલેબી જેવું કંઈક બતાવે ત્યારે ફણેણી કરતો હશે, કંઈ એવી પ્રકારની બુદ્ધિ, હાવ સામાન્ય. પણ મારા મંદિરની અંદર આવે પછી તો પોતે અને મોકળું મેદાન, બધી જ પ્રકારની કળા શીખવી હોય તો શીખી શકાય, બધાને બધો ચાન્સ મળે એટલે અન્નકૂટ કરતા થઈ ગયા. અને એ અન્નકૂટ કરતા હતા અને ત્યારે સ્વામી કીધું ત્યારે નનો ભણવા માંડ્યા. ના, હું મને ન આવડે, હું ન કરું, મારી જવાબદારી નથી. આ મનમાંની પોતાના જીવનની અંદર પોતાની રીતે તૈયાર થઈ અને આ પ્રમાણે પોતે આ સત્સંગની અંદર સ્વામીને રાજી કરી શક્યા નહીં. જેમ સ્વામી પોતે બોલ્યા ને કે આ પથ્થર બધા બાંધવાના, ઉપર મોકલવાના છે, એટલે કંપી વડે કરીને ઉપર ચડાવવાના થાય તો એને બાંધતા જેને આવડતું હોય એને આવડે, નહીતર બધું હેઠું આવે. તો એ સમયની અંદર પણ એક સંત હતા, એને કંપી બાંધતા આવડતું હતું. તો રાજીપો લઈ લેવાની જરૂર હતી, પણ સ્વામી એને કીધું તો કે ના, હું કંપી ન બાંધું. ગુણાતીતાનંદ સ્વામી તો અક્ષર બ્રહ્મ હતા. એના જીવની કલ્યાણ ન બગડે એટલા માટે સ્વામીએ બીજો કોઈ વિચાર કર્યો નહીં. પરંતુ સ્વામી વિચાર કર્યો કે આ તાળું બંધ છે, હવે આને ઉઘાડવા માટે ચાવી તો હોય જ.
અને એની ચાવી કઈ છે? એટલે એનો એક મિત્ર હશે કોઈ સંત, ને એને કીધું કે તારા ભાઈબંધને તું જરા કહેતો ખરો કે આ પથ્થર ચડાવવાના છે એટલે કંપી બાંધવાની છે. અને મેં તો કીધું પણ મને ના પાડી દીધી. અને ત્યારે તે વખતના સમયની અંદર એના મિત્રએ જઈને એક પાટું મારી અને ધીરે રહીને કે ખોલકીના ઊંટને કંપી કેમ બાંધતો નથી? કે હાલ બાંધી દઉં. હવે એના મિત્રના કહેવાથી એણે બાંધી, અને અક્ષર બ્રહ્મ પોતે કહેતા હતા એ બાંધવા તૈયાર ન થયો. જો આ મનમાંના સાધનો છે બધાય, આપણે તો કંઈ પદયાત્રા કરવાની કે ગડબડ યાત્રા કરવાની કે જંગલમાં જઈને ભૂખ્યા બેસી રહેવાની એવી સાધના તો છે જ નહીં. પણ જ્યાં મૂક્યા હોય, જે જગ્યાએ મૂક્યા હોય, તે સંતની આજ્ઞાની અંદર રહેવું ને એ પણ એક આપણા માટે સત્પુરુષની સાથેનો જો દ્રઢ પ્રસંગ થયો હોય ને તો એને સાધના કહેવાય. પૂજ્ય વિવેક સાગર સ્વામી પણ પોતે કેટલા હોશિયાર કે એ પોતાના જીવનકાળ દરમિયાનની અંદર એ ઘણી વખત વાત કરતા કે બાપાએ અમને એક વખત કીધું કે આ 4 પદ તમે મોઢે કરી નાખો. અને સંત સ્વામી પણ એવું કહેતા હતા કે એક બેઠકે 4 પદ કંઠસ્થ કરી નાખે તો સમજી લેવાનું કે સંસ્કૃત ભણવામાં બહુ જ આગળ નીકળે. અને ત્યારે તે વખતે બધા સંતો બપોરે બાપા આરામમાં ગયા અને ત્યારે બધા દિવાલની સામું જોઈ અને બેસી ગયા. હવે બાપા આરામ કરે ને આપણે મોઢે કરવાનું, પણ એમનું ધ્યેય સ્પષ્ટ હતો. એટલે તરત જ એમણે તો મોઢે કરી નાખ્યું. 2 વખત કર્યું ત્યાં તો મોઢે થઈ ગયું. બાપાએ કીધું લાવો જે તમારો પાઠ લઈએ. અને જ્યારે પાઠ આપ્યો ત્યારે કડકડાટ બોલી ગયા. એટલા હોશિયાર. આજે પણ અમે સારંગપુરની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ વિશ્રામ લીલામાં હતા અને ત્યારે ક્યારેક જતા ત્યારે ત્યાં સ્વામી બાપાના ભોજન કક્ષની અંદર બધા સંતો બેસી અને ત્યાં આગળ ચેષ્ટા ને એ બધું બોલતા. અને ત્યારે 8 પદ 64 પદીના બોલવાના જ. ચેષ્ટા તો બોલવાની પણ 8 પદ બોલવાના. હવે અમે બધાએ તો ત્યાં આગળ જે કંઈ મોઢે કરેલા હતા એનું હારે હારે બોલી શકી, પણ વચમાં અટકી જાય પછી કડી કઈ આવે ખબર ના પડે. તો વર્ષો પહેલા એમણે આ 64 પદી કંઠસ્થ કરેલી. અને તે વખતે સંતો બધા બોલે એની સાથે કડકડાટ બોલે ત્યારે આપણને લાગે કે કેટલી એમની મેધાવી શક્તિ હશે. એવા પણ છતાંય તે એમના જીવનનો આ બધી જ પ્રકારની આવડતનું કોઈ અંતરની અંદર એને વિચાર નહીં. એક આજ્ઞા માત્ર ખાલી કરી કે આપણે સંસ્કૃત ભણવાનું છે. હવે આ બધા જ કોલેજમાં જ ભણતા હતા અને સાધુ થવા માટે આ બાપાએ બધાને પ્રેરણા આપી અને સાધુ થયા ખરા. એટલે સમજી ગયા કે હાશ આપણે આ ભણવાની લપ તો ગઈ. ત્યાં તો યોગી બાપાએ અહીંયા આગળ સરસ મજાની સંસ્કૃત પાઠશાળા ખોલી અને બધાને ભણવાની આજ્ઞા કરી. પણ એ આજ્ઞાની અંદર પોતે ભણતા હતા તો એક વખત એમણે પોતે ત્યાં આગળ સંગીતનો પણ વિચાર આવ્યો. લાવો થોડુંક જાણી લીધું હોય તો સારું. મને હાર્મોનિયમ ઉપર સારેગમ પધનિસા શીખવાનું શરૂ કર્યું. પણ કે ના, બાપાને પહેલાં વાત કરી દઉં. બાપાને વાત કરી કે બાપા આ પ્રમાણે હારે થોડો ટાઈમ મળે છે તો આટલું કરીએ. સ્વામી કે ના, ગુરુ તમારે એને અડવાનું જ નહીં, આપણે તો સંસ્કૃતમાં જ બરાબર. તે દિવસનો દિવસ ને આજની ઘડી સુધી ક્યારેય અમને કોઈ દિવસ સંકલ્પ નથી થયો. સંતોએ પૂછ્યું કે એનું કારણ કે સંગીત શીખવા હું આવ્યો નહોતો કે નહોતો સંસ્કૃત ભણવા આવ્યો. હું તો કેવળ ને કેવળ એક યોગી બાપાને રાજી કરવા માટે આવ્યો હતો. હવે એ જેમ રાજી થાય એમ જ મારે કરવાનું છે. આ હકીકતની અંદર સત્પુરુષની સાથેનો આપણો દ્રઢ પ્રસંગ એટલે આ પ્રસંગ. ભણવાનું હતું ત્યાં સુધી ભણ્યા, પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી. પ્રમુખ સ્વામી મહારાજે તેમને કહ્યું હવે તમારે અમારી ભેગા ફરવાનું છે. 40 વર્ષ સુધી ભેગા ફર્યા.
ત્યાગવલ્લભ સ્વામીને રસોડાની સેવા સોંપી. પછી ઘનશ્યામ પ્રસાદ સ્વામી અહીં આગળ આવ્યા એટલે પ્રમુખ સ્વામી મહારાજે એમને 74ની અંદર કીધું કે હવે તમારે આ પ્રમાણે કહેવાય છે કે સત્સંગની અંદર કથા વાર્તા કરવાની, વિચરણ કરવાનું છે. અને એ વિચરણ પાછું કેવા ખાનદેશ જેવા દેશની અંદર, જ્યાં જેને કહેવાય ને કે એ વખતના જમાના, અત્યારે પણ તકલીફ વાળું કહેવાય તો એ વખતના જમાનામાં તો કેટલી તકલીફ, પણ તોય એ રીતે પોતે ફર્યા. અને ફરતા 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 પછી તો અટલાદરા મંદિરમાં કુઠારી તરીકે મૂક્યા. તોય પૂનમને આગલે દિવસે અટલાદરા આવે અને ત્યાં સુધીને દિવસોમાં બધા જ નાના નાના ગામડાઓની અંદર જાય. મને યાદ છે અમે લોકો 1981થી મહેસાણા જિલ્લાની અંદર વિચરણ કરતા હતા. તો 82ની સાલની અંદર ત્યાગવલ્લભ સ્વામી એક વડોદરામાં એક દેવડા ગામના કોઈ હરિભક્ત રહેતા હતા અને એના સગા દેવડામાં રહેતા હતા પાછા. અને એમણે કીધું કે સ્વામી અમારા ગામમાં ત્યાં દેવડામાં તમે આવો. અને તે વખતે ત્યાં આગળ ત્યાગવલ્લભ સ્વામી કે અમે જવાના છીએ, તમે પણ ભેગા આવો. એટલે અમે એમની જ ગાડીની અંદર ભેગા ગયા, ત્યાં આગળ રહ્યા, રાત રોકાયા, સભા કરી, કથા વાર્તા થઈ, પધરામણી થઈ. એવા નાના ગામોની અંદર પણ એ પોતે જતા અને હરિભક્તોના મનને સાચવતા. તો આ સાધના સત્પુરુષની વિશેનો દ્રઢ પ્રસંગ એટલે દ્રઢ પ્રીતિ, બીજો કોઈ વિચાર જ નહીં. ડૉક્ટર સ્વામી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સારંગપુરની અંદર 78ની સાલમાં બીમાર હતા અને ત્યારે તે વખતે ત્યાં પધારેલા. એટલે આવેલા ડૉક્ટર સ્વામી તો એકાદ દિવસ કે બાપાની આપણે તબિયતના સમાચાર જોતા જઈએ. તે વખતે તો એટલી બધી સગવડતા પણ નહીં. તો અમદાવાદથી બસમાં બેસીને ડૉક્ટર સ્વામી સારંગપુર આવેલા અને ડૉક્ટર સ્વામી ત્યાં આવ્યા, એક દિવસ રોકાયા. અરે બાપાએ ધીરે રહીને પૂછ્યું કે તમારો શું પ્રોગ્રામ? હવે એમનો પ્રોગ્રામ તો બધો ધીણો જ વિસ્તારની અંદર ગામડાઓમાં બધે ગોઠવાઈ ગયેલો, કારણ કે અમદાવાદ મંદિરની અંદર એ મહંત તરીકે રહેતા હતા અને સત્સંગનું વિચરણ એમનું ચાલુ રહેતું. એટલે એ વખતે ડૉક્ટર સ્વામી એને પૂછ્યું કે સ્વામી તમે જેમ કહો એમ અમારો પ્રોગ્રામ તો આવો ઘડીને આવ્યા છીએ, પણ આપ કહો એમ. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કે તમે હમણાં 4 દાડા 5 દાડા રોકાઈ જાઓ. અને ત્યારે તે વખતે તે જે પ્રોગ્રામ આગળ નક્કી કર્યો હતો ગામડાનો હતો, તો આજે ન જાય તો પછી જાય તો એ ચાલે, પણ એના કરતાં મારું ગોઠવેલું હું ફેરવું નહીં અને મારા ગોઠવેલા પ્રમાણે જ મારો કાર્યક્રમ થવો જોઈએ એવી કોઈ પકડ નહીં. કેટલું સત્પુરુષની સાથેનો દ્રઢ પ્રસંગ, એટલે કે સત્પુરુષની મરજી હોય એમ જ કરવાનું. યોગીજી મહારાજ ધામમાં પધાર્યા પછી ડૉક્ટર સ્વામી પોતે પત્ર વ્યવહારની સેવા કરતા હતા અને સાથે સાથે પ્રોગ્રામ ગોઠવવાનો હોય, પછી ગામડાઓમાં જ્યાં જવાનું ત્યાં કથા વાર્તા કરવાની હોય, સાથે પધરામણી જવાનું હોય, એ બધું જ કરતા હતા. અને પછી બાપાએ આજ્ઞા કરી કે હવે તમે અમદાવાદ મંદિરના મહંત તરીકે એટલે તમે ત્યાં રહી અને બીજી સત્સંગની અંદર આ બધી પ્રવૃત્તિ કરજો. અને વિવેકસાગર સ્વામીને સાથે લીધા. તો આપણે સમજી શકીએ છીએ કે આ બધી જે કંઈ ક્રિયા કરીને, અને આપણે એક સાધના શબ્દ વાપરીએ છીએ, કારણ કે સત્પુરુષને રાજી કરવા માટે સાધન તો આપણે કરવા જ પડે, પણ એ સાધન આપણા પોતાના વ્યક્તિગત મન માન્યા નહીં. એટલે મહારાજા વચનામૃતની અંદર મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે એ એટલી મીઠી વાત કરી છે, ત્યારે આપણને એમ લાગતું હોય કે ઘણું બધું સરળ છે. હા, વાસ્તવિક તો સરળ જ છે, પરંતુ આમ વિચાર કરવા જઈએ તો મનના તરંગોને બધાને તોડી ફોડીને મૂકી દેવાના અને જેમ સત્પુરુષ કહે એમ જ કરવાનું. મુંબઈની અંદર પૂજ્ય વિવેકસાગર સ્વામીએ એટલી બધી મોટી લાઇબ્રેરી, જે આખા સંસ્થાની અંદર ક્યાંય નહીં હોય એવી લાઇબ્રેરી એમણે બનાવેલી, અને એ બધું જ એમનું જ બનાવેલું.
બધું જ બાપાએ આજ્ઞા કરીને મુંબઈ મૂક્યું. વાત પછી મુંબઈ પછી ક્યારેય પાછી એવી ઈચ્છા નથી થઈ કે લાવો હવે બાબા જોડે ફરવાનું નથી તો હવે મુંબઈ રહેશું, મુંબઈના હવા પાણી સારા અને સત્સંગ લીલો પલ્લવ, એવું પણ નહીં. મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી કે તમારે સારંગપુર રહેવાનું, બાકીના ટાઈમમાં જ્યાં જરૂર હોય ત્યાં વિચરણ કરવાનું. તો આપણે એટલું સમજવાનું છે કે સાધના સત્પુરુષની ઈચ્છા મુજબ કરીએ અને એમાં લેશ માત્રનો અહંકાર ન આવવા દઈએ, એ જ આપણે સત્પુરુષની સાથેનો દ્રઢ પ્રસંગ કહેવાય. એવી આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.